जय हिंद विद्यार्थी मित्रों, स्वाध्याय 4.5 है एनो पहलो भाग ऑलरेडी આપણે આગળ જોઈ લીધો અને જો કદાચ તમે ન જોયો હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર 4.5 છે એના પહેલા ભાગની ઓલરેડી લિંક આપેલી છે, તો પહેલા ત્યાં જોઈ આવો અને પછી અહીંયા આવતા રહેજો। હવે બીજો ભાગ છે એની આપણે શું કરીએ, શરૂઆત કરી દઈએ। ચાલો ત્યારે नमस्कार मित्रों, बीसाणा बाय मेहसाणा में हूँ वीपी लोहार आपनी समक्ष एक बार फरी हाजर छूँ। हवे स्वाध्याय 4.5 है एना पहला भागनी अंदर आपणे सहवाय श्रेणिक केवी रीते शोधवानो, चौरस श्रेणिकनो निश्चय केवी रीते शोधवानो, एने सामान्य श्रेणिक क्यारे कहेवाय, असामान्य श्रेणिक क्यारे कहेवाय अने एडजॉइंट नो उपयोग करीने आपणे व्यस्त श्रेणिक केवी रीते शोधी शकाय, आ वस्तु आपणे पहला भागनी अंदर जोई लीधुं। बराबर, तो ना जोयुं होय तो पाछुं फरीवार एकवार रीबेक मार दऊं कि आपणे डिस्क्रिप्शन बॉक्सनी अंदर लिंक आपेली छे, तो ए भाग पहला जोई लेवो अने पछी अहींया आ भाग जोई लेवो। चलो त्यारे अहींया आपणे श्रेणिक कैपिटल ए बराबर आ, बी बराबर आ श्रेणिक आपेલું છે અને ए बी आखाનો इनवर्स बराबर बी इनवर्स इंटू ए इनवर्स चकासवानी વાત કરી છે। બીજું નોંધ આપણે આ રાખવાની કે એ ઇનવર્સ હોય એનો ઇનવર્સ તમે મેળવો તો હંમેશા મૂળ શ્રેણિક આપણને મળશે અને એ બી આખાનો ઇનવર્સ બરાબર શું થાય, બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ થાય। આવો જ ટોપિક આપણે ટ્રાન્સપોઝ માટે થઈ શકે છે અને એડજોઇન્ટ માટે પણ શક્ય છે। બરાબર, હવે આ શ્રેણિકના ટોપિકની વાત કરીએ। શ્રેણિક એ બરાબર આપણને 3725 આપેલું છે અને બી બરાબર 6879 આપેલું છે। આપણને ચકાસવાનું કીધું છે કે બી આખાનું ઇનવર્સ બરાબર બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ તપાસો। તો સૌપ્રથમ આપણે ઓબ્ઝર્વેશન કરી દો। પહેલા ઓબ્ઝર્વેશન કર્યા બાદ આપણે કોન્સેપ્ટ ખાલી રિવિઝન મારી દો। આપણે કાલે વ્યસ્ત શ્રેણિક શોધતા શીખી ગયા, એનું પહેલું સ્ટેપ કયું હતું? તો પહેલું સ્ટેપ આપણે કોઈ પણ શ્રેણિક આપ્યો હોય એનો શું શોધવાનો, નિશ્ચાયક શોધવાનો। અને એ નિશ્ચાયક કેવો હોવો જોઈએ? ડઝ નોટ ઇક્વલ હોવું જોઈએ, એટલે કે સામાન્ય શ્રેણિક હોવું જોઈએ, તો જ એ ઇનવર્સનું શું થાય, વ્યસ્ત શ્રેણિક મળે। બીજું સ્ટેપ કયું હતું? તો આપણું બીજું સ્ટેપ એડજોઇન્ટ ઓફ એ શોધવાનો। એડજોઇન્ટ ઓફ એ શોધવાનો, એ આપણે દરેક હાર છે એ મુજબ સહવય શોધવાના અને સહવય શોધીને એનું શું લેવાનું, ટ્રાન્સપોઝ, એટલે એડજોઇન્ટ ઓફ એ, એટલે કે એ શ્રેણિકનો સહવય શ્રેણિક આપણને મળે છે। અને પછી વ્યસ્ત શ્રેણિક માટેની વાત કરી। વ્યસ્ત શ્રેણિકનું સૂત્ર આપણે વાત કરી હતી કાલે, એ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 1 upon નિશ્ચાયક એ અને અંશમાં એટલે કે ઇન્ટુ કરીને એડજોઇન્ટ ઓફ એ દર્શાવી શકો છો અને એના આધારે આપણને શું મળી જાય, વ્યસ્ત શ્રેણિક મળે છે। આ વ્યસ્ત શ્રેણિક શોધવાની આપણી પહેલી મેથડ હતી। ચલો ત્યારે તો સૌપ્રથમ અહીંયા ડાબી બાજુ ઓબ્ઝર્વેશન કરતા આપણને ખ્યાલ આવ્યો એ બીનો ગુણાકાર છે, તો પહેલા આપણે શું કરીએ, એ અને બીનો ગુણાકાર કરી દઈએ। માટે એ 3725 6879 બરાબર બે શ્રેણિકોનો ગુણાકાર હતો ત્યારે આપણે એક ખાસ નોંધ રાખવાની વાત કરી હતી, બીજા શ્રેણિકમાં હંમેશા જોવાનું અને ત્યાં કેટલા સ્તંભ છે એટલી વખત પહેલા શ્રેણિકને આપણે હારમાં ગુણવાનું। તો અહીંયા બે સ્તંભ છે તો પહેલા શ્રેણિકને કેટલી વાર ગુણવાનું, 2 વાર હારની રીતે। ચલો 6 7 છે તો 6 તારી 18, 7 7 49, 6 દુ 12 અને 7 5 35। પહેલા સ્તંભ છે એની વારી કમ્પ્લીટ થઈ ગઈ। બીજા સ્તંભની 8 અને 9 છે, 8નો ગુણાકાર 3 સાથે 24 અને 9 સિત્તા કેટલા થઈ ગયા, તો 9 સિત્તા 63, પછી 8 દુના 16 અને 9 પંચા કેટલા થઈ ગયા, 45 બરાબર। સરળ બાદબાકી કરી શકો છો। 8 ને 9 કેટલા થઈ ગયા, 17, 1 1 ને 1 2, 2 ને 4 6, 67 આપણો જવાબ મળ્યો। અહીંયા 4 ને 3 કેટલા થઈ ગયા, 7, 2 ને 6 કેટલા થઈ ગયા, 8, અહીંયા 5 ને 2 7 અને 1 ને 3 4, 47, 5 ને 6 11,
1 મૂકો, 1 ને 1 2, 2 અને 4 6. તો આપણે a અને b નો ગુણાકાર આટલો મળે છે. હવે બીજો કોન્સેપ્ટ કયો હતો? એડજોઇન્ટનો. તો એડજોઇન્ટ શોધવા માટે આપણે પહેલા શું શોધવું પડશે? ભાઈ વ્યસ્ત મળે કે નામ મળે? તો આપણે શું ચકાસવાની વાત કરી? નિશ્ચાયક. તો નિશ્ચાયક AB. ચલો ડાયરેક્ટ અહીંયા ગુણાકાર કરી દઈશું આપણે. 67 ગુણ્યા 61 માઇનસ 8747. આ બંનેનો ગુણાકાર તમે રફમાં કરજો એટલે જવાબ આવશે આપણને 4087 માઇનસ 4089. તમારે જોઈ લેવાનો. બરાબર -2. કેવા કહેવાય? ડઝ નોટ ઇક્વલ 0. માટે કે AB આખાનો ઇન્વર્સ આપણને શું મળે? બરાબર. ચલો વ્યસ્ત મળવાની શરત આપણી નક્કી થઈ ગઈ. હવે શું શોધવાનો? એનો સહવયજ. એડજોઇન્ટ ઓફ AB. 2x2 કક્ષાનો શ્રેણિક હતો ત્યારે આપણે સહવય શ્રેણિક શોધવાની વાત થઈ ગઈ. કઈ? તો કે અગ્ર વિકર્ણ હોય એના ઘટકોની અદલબદલ કરવાની. તો અગ્ર વિકર્ણના ઘટકોની અદલબદલ કરી દો. 61 અને 67. તો 61 અહીંયા શું લખી દઉં? 67. અહીંયા શું કરવાની? પ્રતિ વિકર્ણની હંમેશા નિશાની બદલ. આપણે વાત થઈ ગઈ છે -87 અને -47, જેથી આપણે ઝડપી સ્ટેપ ચાલે. એડજોઇન્ટ કમ્પ્લીટ થઈ ગયો. હવે એનો વ્યસ્ત શ્રેણિક. તો AB આખાનો વ્યસ્ત 1 નિશ્ચાયક A and B. એડજોઇન્ટ ઓફ AB. બરાબર 1 નિશ્ચાયક AB છે એનું મૂલ્ય કેટલું મળ્યું આપણને? -2. હવે એડજોઇન્ટ 61 -87 -47 67. આ શું મળ્યો આપણને? AB આખાનો વ્યસ્ત શ્રેણિક મળ્યો. નંબર 1 આપી દો. હવે B અને A એટલે કે B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ શોધવાનું છે. તો B ઇન્વર્સ શોધવા માટે સૌપ્રથમ B નો આપણે શું લઈશું? નિશ્ચાયક. ચલો જોઈ શકો છો B ની જગ્યાએ 9 6 કેટલા થઈ ગયા? 54 માઇનસ 8 સિત્તા કેટલા થઈ ગયા? 56. બરાબર -2 ડઝ નોટ ઇક્વલ કેટલા? 0. માટે કે B ઇન્વર્સ મળે. અને જો B ઇન્વર્સ મળતો હોય તો આપણું બીજું સ્ટેપ એડજોઇન્ટ ઓફ B. એડજોઇન્ટ ઓફ B કેટલું થાય? અગ્ર વિકર્ણના ઘટકોની અદલ બદલ. 9 6 -8 -7. એડજોઇન્ટ ઓફ B આપણને મળ્યો. હવે એનો વ્યસ્ત શ્રેણિક B ઇન્વર્સ બરાબર સૂત્ર આપણને ખ્યાલ છે 1 નિશ્ચાયક B. એડજોઇન્ટ ઓફ B બરાબર 1 -2 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ B 9 -8 -7 એન્ડ 6. આપણને શું મળ્યું? B ઇન્વર્સ મળ્યું. હવે આ જ પ્રમાણે આપણે શું શોધવાનું છે? A ઇન્વર્સ શોધવાનું છે. તો A ઇન્વર્સ શોધવા માટે એને જોઈ લો. તો પહેલા નિશ્ચાયક બરાબર 3 પંચા કેટલા થઈ ગયા? 15 માઇનસ 2 સિત્તા 14 ડઝ નોટ ઇક્વલ કેટલા મળે છે? 0. કેટલા થયા? 1 થયા. ચલો આનો આપણને શું મળે? ડઝ નોટ ઇક્વલ 0 મળે છે. તો એનો અર્થ કે આપણે શું મળે? A ઇન્વર્સ મળે. E ઇન્વર્સ મળે તો બીજું સ્ટેપ આપણું કયું હતું? એડજોઇન્ટ ઓફ E. એડજોઇન્ટ ઓફ A કેવી રીતે શોધવાનું કીધું હતું? તો અગ્ર વિકર્ણના ઘટકોની અદલ બદલ 5
3 અને પ્રતિવિકર્ણની નિશાની બદલ આપણને એડજોઇન્ટ ઓફ E મળી ગયો. પાછો આપણે બંનેનો ગુણાકાર કરવાનો આવ્યો. કેટલા સ્તંભ છે? 2 સ્તંભ. તો આ શ્રેણિકને કેટલી વાર ગુણવાનો? 2 વાર. અહીંયા જેટલા સ્તંભ હોય એટલી વાર આગળના શ્રેણિકને ગુણવાનો, પણ કોની અંદર? હારની અંદર. બરાબર -1/2. 2 સ્તંભ આપણને આપેલા છે, તો આપણે આ શ્રેણિકને કેટલી વાર ગુણવાનો? 2 વાર, હારની રીતે. તો 5 9 કેટલા થઈ ગયા? 45. 2 8 16. માઇનસ માઇનસ કેવા કરશું? પ્લસ. 5 સીતા કેટલા થઈ ગયા? -35. અને અહીંયા કેટલા? -12. પહેલો સ્તંભ છે એ કમ્પ્લીટ થઈ ગયો. -7 છે, અહીંયા -7 9 કેટલા થઈ ગયા? 7 9 63. એન્ડ 3 8 કેટલા થઈ ગયા? 24. પહેલો સ્તંભ છે, પહેલી હાર કમ્પ્લીટ. હવે પહેલો સ્તંભ બીજી હાર. માઇનસ માઇનસ પ્લસ 49. 3 6 કેટલા થઈ ગયા? 18. બરાબર કરી -1/2. 6 5 11. 11 નો એકડો વધી આવી 1 એટલે કેટલા થઈ ગયા? 61. અહીંયા 2 5 7 અને -4 -47. 4 ને 3 7. 6 ને 2 8 -87. 8 ને 9 8 અને 9 17 નો 7 વધી આવી 1 ને 4 5 5 ને 1 કેટલા થઈ ગયા? 6. તો આપણને આ પ્રમાણે વ્યસ્ત શ્રેણિક B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ મળે છે. એટલે કે બંનેનો ગુણાકાર કર્યા બાદ આપણને આ જવાબ મળે છે. અને આપણો એક નંબર છે એ આ છે. તમે ઓબ્ઝર્વેશન કરી શકો છો. અહીંયા નંબર આપી દો આપણે 2. 1/-2. 1/-2 61 61 -87 -87 -47 અને 67 તો 67. તો આ પરથી આપણે શું કહી શકીએ? સમીકરણ 1 = 2 જે માગેલ ચકાસણી દર્શાવે છે. એક્ઝામ્પલ છે એકદમ ઈઝી છે, પરંતુ આપણને શું થઈ જાય છે? લખવામાં થોડું જોર આવે એવું થઈ શકે છે, કારણ કે લાંબુ 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 થતું જાય છે. તમારે ધ્યાનથી દાખલો ગણવાનો, જેથી અંદર કોઈ સ્ટેપ રહી ના જાય, કારણ કે સરવાળો બાદ બાકી મેઇન મહત્વનો મુદ્દો અહીંયા રહેશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર જે આપણે લાક્ષણિક સમીકરણ હતું એની વાત કરીશું. ચલો ત્યારે આ પ્રકારનો ટોપિક આપણે શ્રેણિકની અંદર જોઈ લીધો છે કે લાક્ષણિક સમીકરણ કેવી રીતે આપણે સાબિત કરતા હતા. અહીંયા જોઈ શકો છો શ્રેણિક A બરાબર આપણને આપેલું હોય તો A² પ્લસ સ્મોલ a ઇન્ટુ શ્રેણિક A પ્લસ સ્મોલ b ઇન્ટુ એકમ શ્રેણિક I બરાબર શૂન્ય શ્રેણિક આપણને આપેલો હોય તો કે સ્મોલ a અને b જે અચળ પદો છે એ આપણે શોધવાના છે. સૌપ્રથમ ઓબ્ઝર્વેશન કરી શકો છો A². આપણે ઓલરેડી આવા એક્ઝામ્પલ જોઈ લીધા છે એટલે વધુ વાત કરીશું નહીં. A² એટલે શું દર્શાવીશું? A ઇન્ટુ E. 3 2 1 1 3 2 1 1. ચલો ગુણાકાર માટે આપણે ઓલરેડી વાત થઈ ગયેલી છે કે પાછલા શ્રેણિકના કેટલા સ્તંભ છે? 2 સ્તંભ છે. તો એનો અર્થ એવો દર્શાવે છે આગલા શ્રેણિકને 2 વાર ગુણવાનું છે. કઈ રીતે? હારની રીતે. તો પહેલા સ્તંભની વારી 3 1 3 તરી 9 1 એ 2 3 એકા 3 અને 1 એકા 1. પહેલા સ્તંભનો વારો કમ્પ્લીટ. બીજા સ્તંભ માટે 2 તરી 6 1 2 2 2 એન્ડ +1 બરાબર 9 2 11 6 2 8 3 ને 1 4 અને 2 ને 1 3. આપણને શું મળ્યો? A² મળ્યો. હવે આપણે આ પ્રમાણે ગોઠવણી દર્શાવી દઈએ અને AB શોધી લઈએ. અહીં આપણને શું આપેલું છે? અહીં A² પ્લસ સ્મોલ a ઇન્ટુ શ્રેણિક A પ્લસ
બી ઇન્ટુ એકમ શ્રેણિક આઈ બરાબર શૂન્ય શ્રેણિક આપેલ છે માટે એ સ્ક્વેર આપણે શોધી લીધો છે 11 8 4 અને 3 પ્લસ એ ઇન્ટુ શ્રેણિક ને આપણે સ્મોલ એ વડે ગુણ દો 3a 2a a એન્ડ a પ્લસ બી નો ગુણાકાર એકમ શ્રેણિક સાથે કહે છે. અહીંયા 2/2 કક્ષાનો શ્રેણિક આપેલો છે તો એકમ શ્રેણિક પણ કયો લેવાનો 2/2 કક્ષાનો અને 2/2 કક્ષાનો એકમ શ્રેણિક આપણે કયો જાણીએ છીએ 1 0 0 1 તો એની સાથે બી ને ગુણ દો તો b 0 0 b શૂન્ય શ્રેણિક 0 0 0 0 માટે સરખામણી કરી શકો છો. શ્રેણિકોની સમાનતાના ગુણધર્મ પરથી આપણે ઘટકો સરખામણી કરી દો તો પહેલો ઘટક 11 પ્લસ 3a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 0 તો 11 પ્લસ 3a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 0. જે શ્રેણિકો આગળ છે આ શ્રેણિકોની અંદર પહેલો ઘટક છે આપણે સરખામણી કરી દીધો. બીજી સરખામણી કરી શકો જેથી આપણને સરળતા રહે. બને ત્યાં સુધી 0 હોય એની સરખામણી આપણે ઝડપી કરીશું. તો અહીંયા 0 છે તો 2a અને 8 તો 8 પ્લસ 2a. અહીંયા 0 છે તો અહીંયા પણ કેટલો છે 0 તો સૌથી બેસ્ટ a ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા +8 પેલો જશે તો -8 ભાગ્યા 2 -4 a બરાબર -4 મળી ગયા. -4 ની કિંમત અહીંયા દર્શાવી દો માટે 11 પ્લસ 3 × -4 પ્લસ b આ સાઈડ આવશે તો -b માટે -12 અને +11 -12 + 11 કેટલા થયા તો -1 તો -b ઇઝ ઇક્વલ ટુ -1 માટે b ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે આપણને +1. તો આથી a ઇઝ ઇક્વલ ટુ -4 એન્ડ b ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય 1 થાય. ચલો આપણે લાક્ષણિક સમીકરણ છે એના આધારિત એક્ઝામ્પલ અચાનક શોધતા શીખી ગયા. હવે લાક્ષણિક સમીકરણ આપેલું હોય એના પરથી આપણે a નો શોધતા શીખવાનું છે. અહીંયા આપણે 2/2 કક્ષાનો શ્રેણિક લીધો છે પછી કયો આપણે 3/3 કક્ષાનો શ્રેણિક જોઈશું. સૌપ્રથમ આપણે સાબિતી જે કરવાની છે એની કઈ આ પદની a સ્ક્વેર તો a સ્ક્વેર ઓલરેડી હવે આપણને આવડે જ છે કયો 3 - 1 1 2 3 - 1 1 and 2 ગુણાકાર કરી શકો છો. તો બરાબર કરીને પહેલો સમ 3 તરી કેટલા 9 -1 3 એ -3 -2. બીજો સમ 1 એ 3 2 એકા 2 1 એ -1 એન્ડ 2 દુ 4 બરાબર 8 5 -5 4 માંથી 1 જશે તો 3 a સ્ક્વેર મળી ગયો. સાબિતી આપણે આપી દઈએ માટે LHS a સ્ક્વેર -5a પ્લસ 7i a સ્ક્વેર દર્શાવી દો 8 5 -5 અને 3 માઇનસ એને કેટલા વડે ગુણવાનું છે તો એને કેટલા વડે ગુણવાનું છે 5 વડે ગુણવાનું છે. તો શ્રેણી કે એને 5 વડે ગુણી દઈ તો 5 તરી 15 5 એકા 5 અહીંયા પણ -5 અને 5 દુ 10 પ્લસ 7i કેટલી કક્ષાનો તો અહીંયા 2/2 કક્ષાનો શ્રેણિક આપણને આપેલો છે તો એકમ શ્રેણિક કયો લેવાનો 2/2 કક્ષાનો કયો 1001 એને કેટલા વડે ગુણવાના છે આપણે 7 વડે તો 7007 બરાબર સરળ બાદબાકી કરી શકો છો 8 અને 7 કેટલા થયા 15 5 વત્તા 0 5 -5
0 +3 અને 7 10 આપણો આ શ્રેણિક હતો એમને એમ 15 5 -5 અને 10 જોઈ શકો છો બંને શ્રેણિક કેવા થઈ ગયા સમાન માટે શૂન્ય શ્રેણિક જે RHS દર્શાવે છે અને જે માગેલ સાબિતી છે એનો અર્થ કે આ પ્રશ્નનો લાક્ષણિક સમીકરણ છે એ સાબિત કરવાનો એક્ઝામ્પલ આપણે પૂરો કર્યો હવે શું કરવાનું છે કે આ જે લાક્ષણિક સમીકરણ હતું એના પરથી આપણને વ્યસ્ત શ્રેણિક શોધવાની વાત કરી છે તો વ્યસ્ત શ્રેણિક શોધવા માટે ખાસ અહીંયા જોઈ લેજો એવું જ આપણે ત્રિઘાત પણ આપી શકે છે એટલે કે 3/3 કક્ષાનું શ્રેણિક આપ્યું હોય અને પાછો એ ઘન શોધવાની વાત કરે અને એ ઘન વાળું પદ આવે એટલે સમજી લેવાનું કે તમારો એક્ઝામ્પલ છે એકદમ લાંબો થઈ જશે તો એમાં સરવાળા બાદબાકી કરવામાં પણ તમને મુશ્કેલી પડશે એટલે આ a² વાળી મેથડ જોઈ લેજો એટલે એ ઘન કરવામાં તમારે ઝાઝી તકલીફ નહીં પડે ચલો તો પહેલા જે સમીકરણ આપ્યું છે એ દર્શાવી દેવાનું a² - 5a + 7i શૂન્ય શ્રેણિક O સૌપ્રથમ વ્યસ્ત શ્રેણિક શોધવા માટે a ઇન્વર્સ વડે દરેક પદને ગુણાકાર કરી દેવાનો બંને બાજુ તો a ઇન્વર્સ a² 5 a ઇન્વર્સ * a પ્લસ 7 * a ઇન્વર્સ એકમ શ્રેણિક i એન્ડ a ઇન્વર્સ આપણે શૂન્ય શ્રેણિક સાથે ગુણાકાર કરો તો હંમેશા શૂન્ય શ્રેણિક જ મળવાનું હવે આના પરથી કોન્સેપ્ટ આપણે કેટલો થાય તો કોન્સેપ્ટ શું ધ્યાનમાં રાખવાનું a² * a ઇન્વર્સ બરાબર કેટલા થાય a ઇન્વર્સ * a બરાબર કેટલા થાય a ઇન્વર્સ * i બરાબર કેટલા થાય દરેક ટોપિક નોંધ લેવાનો રહેશે તો અહીંયા નોંધ બેઝિકલી તમને કહીએ તો આ a² છે આ -1 ઘાત છે તો 2 ઘાતમાંથી 1 ઘાત જતી રહે તો કેટલી રહે 1 ઘાત રહે સાદી સમજૂતી આપણે દર્શાવી એકચ્યુઅલી બોલી શકાય નહીં પણ પરંતુ શું તમને ઝડપી ખબર પડી જાય અહીંયા જોઈ શકો છો આ ઇન્વર્સ એટલે -1 ઘાત છે એટલે 1/a જેવું થઈ ગયું પદ અહીંયા અંશમાં હોય છે એ ભાગે એ બરાબર તમે શું લખત સંખ્યાત્મક માહિતી હોય તો એકડ એક લખત પણ આપણે સંખ્યાત્મક છે શ્રેણિક છે તો એનો અર્થ અહીંયા શું દર્શાવવાનો એકડ એક ન લખતા આપણે શું લખવાનું એકમ શ્રેણિક i લખવાનું નોંધ કઈ રાખવાની તો a * a ઇન્વર્સ દર્શાવે તો હંમેશા જવાબ કયો આવે એકમ શ્રેણિક આવે પ્લસ a ઇન્વર્સ * i અને આપણે જાણીએ i ની સાથે કોઈ પણ ઘટ શ્રેણિક ગુણાય તો હંમેશા મૂળ શ્રેણિક જવાબ મળે તો આનો જવાબ આપણને કેટલો મળશે a ઇન્વર્સ 7 ભૂલવાના નહીં બરાબર કેટલા શૂન્ય શ્રેણિક માટે આપણે શોધવાનું શું છે a ઇન્વર્સને કરતા બનાવો a ઇન્વર્સ બરાબર -5i તો આ સાઈડ +5i પ્લસ a તો -a બરાબર એકમ શ્રેણિકને 5 વડે ગુણ દો તો 5 0 0 5 -a શ્રેણિક a બરાબર આપણને કેટલો આપેલો છે તો 3 1 -1 2 7 * a ઇન્વર્સ માટે 7 * a ઇન્વર્સ = 5 - 3 2 0 - 1 0 - +1 5 - 2 કેટલા થશે 3 માટે a ઇન્વર્સ = 1/7 2 - 1 1 and 3 જે માગેલ વ્યસ્ત શ્રેણિક દર્શાવે છે હવે જો આ જે તમે લાક્ષણિક સમીકરણ પરથી વ્યસ્ત શ્રેણિક ચકાસવું હોય તો કેવી રીતે ચકાસી શકાય તો ચકાસવાની મેથડ કઈ આપણે એડજોઇન્ટ વાળી વ્યસ્ત શ્રેણિક શોધવાની મેથડ ઓલરેડી શીખી ગયા છે નિશ્ચયક શોધવાનો એડજોઇન્ટ શોધવાનો અને વ્યસ્ત શ્રેણિકનું સૂત્ર એપ્લાય કરી દો એટલે આપણો સાચો છે કે ખોટો એ પણ જવાબ મળી જાય એક્ઝામ્પલ તરીકે જોવું હોય તો અહીંયા એમને એમ જોઈ શકો છો અહીં જોઈ શકો છો 2 તારીખ કેટલા થાય 6 માઇનસ અહીંયા કેટલા થશે -1 તો માઇનસ કેવા +1 તો 6 ને કેટલા થઈ ગયા 7 તો 1 પર નિશ્ચય કે જોઈ શકો છો 7 આવતા રહે હવે બીજો ટોપિક આપણી પાસે વ્યસ્ત શ્રેણિકમાં શું ગુણાકારમાં હતું એડજોઇન્ટ ઓફ a કોને કીધું તો
અગ્ર વિકર્ણના ઘટકોની અદલ બદલ ચેક કરી શકો છો. 3 2 તો અહીંયા 2 3 અને પ્રતિ વિકર્ણની નિશાની બદલ પ્લસ તો માઇનસ ને માઇનસ તો પ્લસ. તો આપણી ચકાસણી કમ્પ્લીટ થઈ. તો આ આપણે લાક્ષણિક સમીકરણ હતા એનો એક્ઝામ્પલ, આ લાક્ષણિક સમીકરણ પરથી વ્યસ્ત શ્રેણિક શોધો એનો એક્ઝામ્પલ. હવે નેક્સ્ટ આપણે શું કરીએ, 3x3 કક્ષાનું અને ઘન સ્વરૂપ આપેલું હોય એ લાક્ષણિક સમીકરણ સાબિત કરીશું અને એના પરથી શું શોધીશું, વ્યસ્ત શ્રેણિક. ચલો ત્યારે હવે 3x3 કક્ષાનો શ્રેણિક આપેલો હોય તો આ સમીકરણને આપણે શું આપવાની, સાબિતી આપો અને એના પરથી શું શોધવાનું છે, એ ઇન્વર્સ શોધવાનો છે. તો સમીકરણની સાબિતી આપતા આપણે 2x2 કક્ષા માટે અને એની 2 ઘાત એટલે દ્વિઘાત માટે ઓલરેડી શીખી ગયા. હવે કોના માટે જોવાનું છે, ત્રિઘાત માટે. તો એ ઘન છે તો એ ઘન બરાબર આપણે શું લખી શકીએ, તો એ ઘન બરાબર આપણે શું જાણીએ છીએ, a² × a. એટલે સૌ પ્રથમ આપણે જરૂર શેની પડે, a². અને a² બરાબર આપણે શું દર્શાવી શકીએ છીએ, તો a² બરાબર આપણે જાણીએ કયું કહેવાય, a × a કહી શકાય. તો સૌ પ્રથમ આપણી જરૂરત કઈ છે, a². તો આપણે શું કરી દીધું છે, a² શોધી લીધું. a² એટલે શું કહેવાય, a × a કહેવાય. એટલે કે બે શ્રેણિકોનો ગુણાકાર કરી દીધો છે. અને બે શ્રેણિકોના ગુણાકારની પદ્ધતિ ઓલરેડી તમને ખબર જ છે કે બીજા શ્રેણિકને ધ્યાનમાં લેવાનું. કેટલા સ્તંભ આપેલા છે આપણને, 3. તો પહેલો સ્તંભ લેવાનો અને 3 હાર સાથે ગુણાકાર આ રીતે કરી દેવાનો. એ જ રીતે બીજો સ્તંભ 3 હાર સાથે ગુણાકાર કરી દો અને ત્રીજો સ્તંભ 3 હાર સાથે ગુણાકાર કરી દર્શાવી દો. હવે એ દર્શાવ્યા બાદ આપણને સરવાળો બાદબાકી a² નું આટલું મળે છે. હવે આપણે જરૂર શું છે કે એ ઘનની. તો એ ઘન શોધવા માટે આપણે શું કર્યું, તો એ ઘન = a² × a કર્યા. a² ની કિંમત અહીંયાથી દર્શાવી દીધી અને કેપિટલ એની કિંમત અહીંયા આપેલી છે ઓલરેડી. તો માટે આપણે a² × એનો ગુણાકાર પાછું આપણને આવડે છે. પહેલો સ્તંભ લેવાનો, 3 હાર સાથે ગુણાકાર, બીજો સ્તંભ 3 હાર સાથે ગુણાકાર અને ત્રીજો સ્તંભ 3 હાર સાથે ગુણાકાર કરવાનો. અને ગુણાકાર કર્યા બાદ આપણને એ ઘન આ શ્રેણિક આપણને મળે છે. હવે એ ઘન મળી ગયા બાદ આપણે શું કરવાનું, આ સાબિતી આપવાની છે. તો હવે કોન્સેપ્ટ કનો આવ્યો, એનો આવ્યો. ચલો ત્યારે તો સમીકરણ આખું મેં દર્શાવી દીધું છે. એ ઘન 6a² 5a અને 11i એટલે કે a² ને 6 વડે ગુણીને મેં અહીંયા દર્શાવી દીધો, અહીંયા e ને 5 વડે ગુણીને અહીંયા દર્શાવી દીધો અને i × 11. i એટલે એકમ શ્રેણિક. એકમ શ્રેણિક કેટલી કક્ષાનો, તો અહીંયા 3x3 કક્ષાનો કયો હોય, 1 0 0 0 1 0 અને 0 0 1, જેની સાથે આપણે કેટલા ગુણી દીધા છે, 11 ગુણી દીધા છે. બરાબર. હવે આ બધું જ સરવાળો બાદબાકી કરતા આપણને જવાબ કેટલો મળે છે, શૂન્ય શ્રેણિક મળે છે, જે આપણે શું છે, માગેલ RHS દર્શાવે છે. એટલે પહેલો કોન્સેપ્ટ આપણો લાક્ષણિક સમીકરણ સાબિતી પૂરું થઈ ગયું. હવે બીજો કોન્સેપ્ટ આપણે શું શોધવાનું છે, એ ઇન્વર્સ શોધવાનો છે. એ ઇન્વર્સ શોધવા માટે પ્રોસેસ શું કીધી હતી આપણે, કે આ દરેક પદ છે એને કેટલા વડે ગુણી દેવાના, એ ઇન્વર્સ વડે ગુણવાના છે અને પછી એ ઇન્વર્સને કરતા બનાવો. તો આપણે એવું જ અહીંયા કર્યું છે. આ લાક્ષણિક સમીકરણ આપણે દર્શાવી દીધું અને દરેક પદ છે એને કેટલા વડે ગુણી દીધો, એ ઇન્વર્સ વડે ગુણી દીધું છે. પરીક્ષામાં તમારે કારણ આપવાનું ભૂલવાનું નહીં કે એ ઇન્વર્સ વડે ગુણતા બંને બાજુ. ચલો બીજો કોન્સેપ્ટ શું જાણીએ, હવે એ ઇન્વર્સ × એ ઘન. તો એ ઘન × એ ઇન્વર્સ ઓલરેડી આપણે જાણીએ છીએ કેટલું થાય, a² થાય. બીજું કોન્સેપ્ટ કયો, એ ઇન્વર્સ × a બરાબર શું થાય, એકમ શ્રેણિક i થાય. આ પણ કોન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનો. અને એકમ શ્રેણિક સાથે કોઈ પણ શ્રેણિક ગુણાય તો કેટલું થાય, પોતે જે શ્રેણિક આપેલો હોય એ મળે છે. તો આ ત્રણેય કોન્સેપ્ટનો અહીંયા યુઝ કરી દીધો. ચલો અહીંયા શું મળ્યું, a². આ શું મળી ગયું, એ ઇન્વર્સ × a તો i થયો અને એ ઇન્વર્સ × i એટલે એ ઇન્વર્સ પોતે. હવે શું કર્યું, આ એ ઇન્વર્સ વાળું પદ છે એને કરતા બનાવી દીધા. એ ઇન્વર્સને કરતા બનાવી દો એટલે આ બધા પ્લસ વાળા પદો પેલું જશે તો માઇનસ, અને આ માઇનસ વાળું પદ છે અહીંયા આવશે તો કેવું થશે, પ્લસ. અને અહીંયા ગુણાકારમાં જોઈ શકો એ ઇન્વર્સમાં કેટલા છે, તો છગડીયો કૌંસ કરીને 1/11 કરી દીધા. હવે એ ની સાથે કેટલા, 6 વડે, i ની સાથે 5 વડે અને a² ની કિંમત આપણે ઓલરેડી આગળ શોધી છે. દરેક શ્રેણિક અહીંયા દર્શાવી દો. દર્શાવીને સરવાળો બાદબાકી કરશો એટલે આપણને જવાબ એ ઇન્વર્સનો આ મળશે. અહીંયા આપણે સ્વાધ્યાય છે એ કેવું થાય છે, કમ્પ્લીટ થાય છે.